ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાનો સ્પેશિયલ અને સેહતના ખજાના એવા ગુજરાતી આદુ પાકની રેસીપી. તો આ આદુ પાક આયર્ન, કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે, જે શિયાળામાં થતા શરદી, ઉધરસ અને કફ સામે રક્ષણ આપે છે. સાથે તેને ખાવાથી આખો દિવસ તાકાત રહે છે. આજે આપણે ઘરની સિમ્પલ 5 સામગ્રી સાથે આ આદુ પાકને પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે તે બનાવવામાં એટલો સહેલો છે કે કોઈ પણ તેને પહેલી વારમાં પરફેક્ટ તૈયાર કરી શકશે. જનરલી બાળકો આદુ નથી ખાતા હોતા, પણ આ આદુ પાક સ્વાદમાં એટલો ટેસ્ટી બને છે કે ઘરના બધાને ભાવશે. સાથે તેને બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. શક્તિવર્ધક ગુજરાતી આદુ પાક બનાવવા માટે મેં વજનમાં 250 ગ્રામ જેટલું આદુ લીધેલું છે. તો પાક માટે ફ્રેશ અને ઓછા રેસાવાળા આદુની પસંદગી કરવી. આદુની છાલના ભાગને કાઢીને તેને કટ કરી લઈએ. તો મેં આદુના આ રીતના ઝીણા ટુકડા કરી લીધેલા છે. કપથી માપીએ તો 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા આદુના ટુકડા તૈયાર થયા છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે ફક્ત 2 મોટી ચમચીનું પાણી એડ કરી દઈએ. તો અહીંયા આદુને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આદુની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જે એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા આદુ જેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 250 ગ્રામ અને 1.5 કપ જેટલું ઘી લીધેલું છે. આદુની પેસ્ટને સાતળવા માટે થોડું ઘી પેનમાં એડ કરી દઈએ. હવે ગ્રાઇન્ડ કરેલી આદુની પેસ્ટને ઘીમાં એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને સાતળી લઈએ. તો આદુની પેસ્ટને સાતળતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તેની સાઇડ્સમાંથી થોડું ઘી રિલીઝ થવા લાગ્યું છે. પણ હજી આપણે પેસ્ટને ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. તો આદુને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો આપણે આદુને હાઈ ગેસની ફ્લેમ પર શેકશું તો તે પેનના તળિયે ચોંટી જશે. અહીં આપણે આદુને એકદમ સારી રીતે શેકી લેવાનું છે. જો આદુમાં જરા પણ પાણીનો ભાગ રહી જશે તો આદુ પાક લાંબા સમય સુધી સારો નહીં રહે. આદુને શેકતી વખતે આદુની સાઇડ્સમાંથી ઘી રિલીઝ થઈ જાય અને તેનો કલર સેજ બદલાઈ જાય, મીન્સ આપણું આદુ એકદમ પરફેક્ટલી શેકાઈ ગયું છે. તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આદુની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી ઘી તો રિલીઝ થઈ ગયું છે, પણ તેનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો છે. મીન્સ તેમાં જરા પણ પાણીનો ભાગ નથી અને તે આદુ પાક માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આદુ પાકમાં એડ કરવા માટે ગુંદને તળવા માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી થોડું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં વજનમાં 50 ગ્રામ અને 1/4 કપ જેટલો ભાવડિયો ગુંદર લીધેલો છે, જે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે. તેમાંથી થોડો ગુંદ ગરમ ઘીમાં એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર તળી લઈએ. તો ગુંદને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની અને તેને ત્યાં સુધી તળવાનો છે જ્યાં સુધી તે એકદમ સારી રીતે ફૂલી ન જાય. તો ગુંદ એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગયો છે. હવે તેને ઝારામાં લઈ લઈએ. હવે આ રીતના બધા જ ગુંદને તળી લઈએ. અને હવે તળાયેલા ગુંદને વાટકીની મદદથી મેશ કરી લઈએ, જેથી આદુ પાકમાં સારી રીતે ભળી જાય. અહીંયા તમે ગુંદને આખો પણ રાખી શકો છો. તમે ગુંદને ક્રશ કરીને તેનો આ રીતનો ભૂકો તૈયાર કરી લીધેલો છે. અને ગુંદને તળ્યા પછી કડાઈમાં થોડું ઘી વધેલું છે. હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 130 ગ્રામ જેટલો ઘઉંનો આ રીતનો જાડો લોટ એટલે કે સેજ કરકરો લોટ લીધેલો છે. તેને કડાઈમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ તે શેકાતો જશે તેમ તેમાંથી ઘી રિલીઝ થતું જશે. તો લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે શેકાઈ જાય. હાઈ ગેસની ફ્લેમ પર લોટ વધુ પડતો શેકાઈ જશે તો તેનો કડવો સ્વાદ આદુ પાકમાં આવશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે શેકાયેલા લોટમાં ઉપરથી 1 ચમચા જેટલું ઘી એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને શેકી લઈએ. તો આદુ પાકને બનાવવા માટે મેં ઘઉંના કરકરા લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરેલો છે, જેનો ઉપયોગ આપણે જનરલી ભાખરી બનાવવા માટે કરતા હોય છે. ઘઉંના કરકરા લોટને લીધે આદુ પાકમાં એક દાણેદાર ટેક્સચર આવે છે. પણ જો ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંના રેગ્યુલર લોટ સાથે પણ આદુ પાક બનાવી શકો છો. સાથે આદુ પાકમાં આપણે ઘઉંના લોટને શેકવાનો છે. અહીંયા આપણે શરૂઆતમાં બધું જ ઘી એડ નથી કરી દેવાનું. જેમ આપણો લોટ શેકાતો જશે તેમ આપણે ઉપરથી ઘી એડ કરતા જશું, જેનાથી લોટ ફટાફટ શેકાઈ જશે અને તે સારી રીતે ફૂલી જશે. અહીં આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય અને તેનું ટેક્સચર શીરા જેવું લિક્વિડી ન થઈ જાય. તો લોટને શેકાતા લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને તેનું ટેક્સચર આ રીતનું લિક્વિડી તૈયાર થઈ ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે શેકાયેલા લોટમાં સાતળેલી આદુની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
તો આદુની પેસ્ટ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મેં અહીંયા અડધો કપ અને વજનમાં 40 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. સાથે 2 મોટી ચમચીલા મગજતરીના બી, 1/4 કપ જેટલા કાજુના ટુકડા અને 1/4 કપ જેટલા બદામના ટુકડા લીધેલા છે. તો ટોટલ અડધા કપ જેટલું ડ્રાય ફ્રૂટ લીધેલું છે. સાથે ક્રશ કરેલો ગુંદરના ભૂકાને એડ કરી દઈએ. અને ફ્લેવર માટે મેં 1 મોટી ચમચીલો ગંઠોડા પાવડર લીધેલો છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 ચમચીલો એલચી પાવડર અને અડધી ચમચીલો જાયફળ પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા લોટનું મિક્સર ગરમ છે ત્યારે જ આપણે બધી જ વસ્તુ એડ કરી દઈશું તો તે સારી રીતે શેકાઈ જશે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું આદુ પાકનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે આદુ પાકમાં આપણે ગોળ એડ કરવાનો છે. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી ફક્ત 2 મોટી ચમચીલું ઘી વધેલું છે, તેને પેનમાં એડ કરી દઈએ. અને હવે મેં અહીંયા 250 ગ્રામ અને 1.5 કપ જેટલો ગોળ લીધેલો છે, તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો છે ને એકદમ સહેલું માપ 250 ગ્રામ આદુ સાથે આપણે 250 ગ્રામ જેટલો ગોળ અને 250 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. અહીંયા આપણે ગોળને ફક્ત ઓગાળવાનો છે, તેનો જરા પણ પાયો નથી કરવાનો. તો ફક્ત 2 મિનિટમાં આપણો ગોળ સારી રીતે ઓગળીને આ રીતનો લિક્વિડ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને લઈ લઈએ અને આદુ પાકના મિક્સરમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ગોળ ગરમ છે એટલે તે એકદમ સારી રીતે આદુ પાકના મિક્સરમાં ભળી ગયું છે અને આદુ પાકના મિક્સરમાં આ રીતનું એક બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે તેને ફટાફટ સેટ કરવા માટે મેં થાળી લીધેલી છે, તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ અને હવે તેમાં આદુ પાકના મિક્સરને એડ કરી દઈએ અને હવે તેને એક સરખા લેવલમાં કરી લઈએ. હવે તેની ઉપર થોડા ખસખસના દાણા અને થોડી બદામની કતરંત એડ કરી દઈએ અને હવે તેને સેટ કરવા માટે 3 થી 4 કલાક માટે રહેવા દઈએ. તો મેં આદુ પાકને આખી રાત માટે રહેવા દીધો હતો અને તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. છરીની મદદથી તેના પીસ કરી લઈએ અને હવે એક પીસને અલગ કરી લઈએ. તો આપણો એકદમ પરફેક્ટ આદુ પાક તૈયાર થયો છે. હાથેથી તોડીને જોઈએ તો તે ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો ટેસ્ટી તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલા આ આદુ પાકને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 મહિના સુધી બહાર અને રેફ્રિજરેટરમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.